गणेशाय नमः। ॐ सरस्वती नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरता तर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः शङ्कर्षणाय च। तो આપણે ત્રીજા સ્કંદના 5મા અધ્યાયમાં પ્રવેશ કર્યો છે, જ્યાં મૈત્રેય ઋષિને વિદુરજી હરિદ્વારમાં મળે છે અને વિદુરજી પ્રશ્ન પૂછે છે કે ભગવાન તમે બતાવો કે લોકો સુખ માટે, દરેક મનુષ્ય સુખ માટે પ્રયત્ન કરે છે, પણ મોટા ભાગે એ લોકો દુઃખને પામે છે. તેનું કારણ શું છે એ અમને તમે બતાવો, કારણ કે તમે તો લોકોનું કલ્યાણ કરવા માટે જ વિચરી રહ્યા છો. એટલે મૈત્રેયજીને કહે છે કે અમને કલ્યાણનો માર્ગ દર્શાવો, જેથી અમે સુંદર આરાધના કરીને મનુષ્યના હૃદયમાં ભક્તિનો ઉદય થાય, અને ભક્તિનો ઉદય થાય ત્યારે હૃદય પવિત્ર બને અને એના કારણે આત્મ સાક્ષાત્કાર જે વેદ દ્વારા વર્ણવવામાં આવ્યો છે એ થઈ શકે. એટલું જ નહીં, ભગવાન જે ત્રિગુણાત્મક માયાના અધીશ્વર છે એવા, અને જેને કંઈ મેળવવાનું જ નથી એવા ભગવાને આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું, લોકોને આજીવિકા કેવી રીતે ચલાવી, એ બધાનું વાત કરો અમને. એટલું જ નહીં, ભગવાન પાછા
પોતાની માયામાં, યોગની માયામાં બધી જ વસ્તુને લીન કરે છે અને પાછા એ અનેક રૂપે પ્રગટ થાય છે. એ વાત પણ કરો. એટલું જ નહીં, અમને કેટલા વસ્તુ પૂછી લે છે. એટલું જ નહીં, બ્રાહ્મણો, ગાય અને દેવતાઓના કલ્યાણ માટે ભગવાન જે અવતાર ધારણ કરે છે અને જે કર્મોનું આચરણ કરે છે એ પણ અમને કહો. અને કેવી રીતે આ લોકાલોક અને દરેક જગ્યાએ એના અધિકાર પ્રમાણે લોકોનું સર્જન કર્યું છે એ અમને કહો. અને એટલું જ નહીં, વિશ્વ ઉત્પન્ન કરનાર સ્વયંભૂ નારાયણે જે પ્રકારે પ્રજાના સ્વભાવ પ્રમાણે કર્મ થાય, કર્મ પ્રમાણે રૂપ મળે અને રૂપ પ્રમાણે નામ, એ બધું કહો. તો કે ભાઈ તને તો એ તો વેદવ્યાસ પાસે ઘણું સાંભળ્યું છે વિદુરજી, તો આવું કેમ પૂછે છે? તો કે વેદવ્યાસજીએ કહ્યું છે પણ એમાં કૃષ્ણ કથાની ખાલી ઝાંખી છે, પણ તમે કહેશો એમાં કૃષ્ણ કથા રહેલી હશે. અને એ જ કૃષ્ણ કથા સાંભળતા સાંભળતા કાન દ્વારા એ હૃદયમાં જશે, હૃદય પવિત્ર થશે. અને જેમ જેમ હૃદય પવિત્ર થતું જશે એમ વ્યક્તિના હૃદયમાં ભક્તિનો ઉદય થતાં વિષય માટેની આસક્તિ દૂર થઈ જશે અને એના કારણે સકળા દુઃખો પણ દૂર થશે અને આનંદમાં મગ્ન બનશે. માટે તમે અમને એ બધી કથા કહો. કારણ કે આપણે વેદવ્યાસજીએ પણ મહાભારતમાં ભલે પ્રાસંગિક લૌકિક વાતો કરી હોય, પણ એમનો હેતુ પણ લોકોને ભગવાનની કથા માટે જ પાળવાનો હતો. અને એટલા માટે આપણે 13 શ્લોક સુધી આ વસ્તુ જોઈ છે. હવે આગળ 14મા શ્લોકથી આપણે જઈએ. 14મો શ્લોક 5મા અધ્યાયનો. તાન શોચ્ય શોચાયાન વિદોનુશોચે હરે કથાયામ વિમુખાનઘેન ક્ષીણોતિ દેવો નિમિષેસ્તુ યેષામ આયુર્વૃથા વાદકતિ સ્મૃતિનામ. એટલે પહેલાં હરિકથામાં જેને મન છે એ હરિકથા સાંભળતા કેવી સ્થિતિ પ્રાપ્ત કરે છે એની વાત કરી. અને હવે કહે છે કે હરિકથા જેને આનંદ નથી આપતી એના માટે વિદુરજી ખેદ વ્યક્ત કરે છે, દુઃખ વ્યક્ત કરે છે કે જુઓ તો ખરા, કેટલાક લોકો એવા છે કે આ મનુષ્ય જન્મ મળ્યો છે, ઈશ્વરનું અનુસંધાન કરવા માટે મળ્યો છે, પણ એ લોકો કરી શકતા નથી. એટલા માટે જો કહે છે તાન શોચ્ય શોચ્યાન, પેલી લીટીને આપણે જોઈ રહ્યા છીએ. પેલી લીટીમાં તાન શોચ્ય શોચ્યાન, પછી અનિકર્ષ અવિદહ અનુશોચે. હું એવા લોકો શોચ્ય, પહેલાં તો શોચ્ય કીધું, પછી શોચ્યાન કીધું, તો બેનો અર્થ શું થાય? તો શોચ્ય એટલે બરાબર. આ શોચ્ય કેમ છે? તો બીજી લીટીમાં છે હરે કથાયા વિમુખાન અનઘેન. આ બધા શોચ્ય એટલા માટે છે, શોકને યોગ્ય છે, ખેદને યુક્ત છે મારા માટે, કારણ કે હરે હે કથાયામ વિમુખાત, કારણ કે ભગવાનની કથાથી વિમુખ છે. વિમુખ થવાનું કારણ શું છે? તો અઘેન અનઘેન. અનઘેન એટલે પૂર્વજન્મના કરેલા પાપના કારણે એને હરિકથા સાંભળવાનું મન જ નથી થતું. અને એટલા માટે એ કહેવાય છે શોચ્ય શોચ્યાન. બે શોચ અને શોચ્ય અને પછી શોચ્યાન, બે વખત શોચ્ય શબ્દ છે. જેમ ભગવાન કહે છે ગીતામાં, પેલો શ્લોક શું છે? બીજા અધ્યાયનો 11મો શ્લોક શું છે? બોલો, યાદ કરો, યાદ કરો, આવડશે છે તો ભાઈ. ચલો એક વખત તાર કેવું કે શ્રી ભગવાન વાચ અશોચ્યાનંદ શોચસ્તમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે. ખ્યાલ આવે ત્યાં કે
અર્જુન તું ન શોક કરવાનો શોક કરે છે. એ વસ્તુ શોચ્ય, ત્યાં પણ શોચ્ય શબ્દ વાપરેલો છે. અહીંયા શોચ્યના માટે પહેલો શબ્દ છે શોચ્ય. એટલે શું કે હરે વિમુખાન, બરાબર, પણ પેલો શોચ્ય છે પશ્વાદય. પશુ વગેરે જે ભગવાનનું નામ લઈ શકતા નથી, એટલે માટે તો શોકને જ છે. પણ બીજા કેવા વધારે શોકના કારણ છે? એ લોકો તો શોચ્ય છે જ કે આ યોનિમાં એ ભગવાનનું નામ લઈ શકતા નથી. એમનું કારણ તો એક જ, બિલાડી હોય કે કૂતરું હોય, ક્યાં એનો આશરો શોધવો, ક્યાં એનો ખોરાક શોધવો વગેરે હોય, એને ભગવાન યાદ ન આવે. પણ બીજા કેવા છે? શોચ્યાન અવિદો, અવિદહ, અવિદહ એટલે અજાણ. જે અજ્ઞાની છે, હરિકથામાં મળતા આનંદથી જે અવિદહ છે, જે જાણતા નથી, એ કેવા છે? ખરેખર મનુષ્ય જન્મમાં એ શોચ્યા, એનો મને શોક થાય છે. શોચામી, અનુશોચે છે ને, અનુશોચે એટલે વિદુજી કહે છે કે હું એનો શોક કરું છું. પૂર્વજન્મના પાપથી શ્રી હરિકથાથી વિમુખ થયેલા શોક કરવા યોગ્ય એવા અજ્ઞાનીઓને મને ખૂબ શોક થાય છે. કારણ કે કેમ શોક થાય છે? તો કે છે ક્ષીણોતી, પછી ત્રીજી લીટીમાં કે છે ક્ષીણોતિ દેવ અનિમેષ તુ એશામ આયુર્વૃથા વાદગતિ સ્મૃતિનામ. એટલે કે છે ક્ષીણોતિ, ક્ષીણોતિ એટલે ક્ષીણ થાય છે. કોણ ક્ષીણ કરે છે? દેવ, દેવ અનિમેષ. જો છે દેવ પછી અવગ્ર છે, અવગ્ર છે એટલે અનિમિષ. અનિમિષ એટલે સૂર્ય ભગવાન, જે કાળના ભગવાન છે. અને એના લીધે કાળના ભગવાન જેમ સૂર્યનારાયણ ઉગે આત્મે, ઉગે આત્મે, ત્યાં કે નિન્યા મિન્યુ સાયં પ્રાત શિશિર ગસંત પુનરાયાત. દિવસો જતા જ જાય છે, જતા જ જાય છે. એટલે એના માટે અહીંયા કહે છે અનિમિષ દેવ, જે કાળના ભગવાન છે. જે ક્ષીણોતી શું આયુ, કે કાળના દેવતાઓ તેસામ, જે ભગવાનથી વિમુખ છે, જે ભગવાનની હરિકથાના રસને જાણતા નથી, એવા અવિદહ, એ લોકોના માટે તો શું થાય છે? ક્ષીણોતી આયુ, બધાનું થાય છે આયુષ્ય ક્ષીણ. પણ એ આયુષ્ય ક્ષીણ બધાનું થવાનું છે. પણ લોકો ભગવાનની હરિકથા કરે છે, એનું તો કામ થઈ ગયું. પણ આ લોકો તો વૃથા, એ લોકોનું નકામું. આયુષ્ય ક્ષીણોતી વૃથાવાદ, વૃથા ગતિ, બધામાં વૃથા શબ્દ લાગે. વૃથા ગતિ સ્મૃતિનામ એટલે એમની વાણી પણ ઉપયોગ કરે છે વ્યવહારમાં, પણ ભગવાન માટે નથી વપરાતી, માટે નકામી છે. મોઘાસા મોઘ કર્માણ મોઘ જ્ઞાના વિચેતસ. ભગવાન ગીતામાં કીધું ને કે એ લોકો આવા છે, વાણીનો ઉપયોગ વ્યવહારમાં કરે છે, અને વ્યવહાર કુશળ પણ છે કદાચ, પણ એ વાણીનો ઉપયોગ ભગવાન માટે કરતા નથી. એટલે એમની વાણીનો ક્ષય થાય છે. પછી કે છે વૃથા વાણી ગતિ, વૃથા આયુ, વૃથા વાદ ગતિ સ્મૃતિનામ. એટલે આયુષ્ય ક્ષીણ થાય છે, વાણીનો દુર્વ્યય થાય છે, અને ગતિ એટલે શરીરની ચેષ્ટા. ગતિ એટલે ચેષ્ટા, અને કોની? શરીરની ચેષ્ટા એ પણ નકામી છે. અને સ્મૃતિ એટલે બધી વ્યર્થ કલ્પનાઓ જ કર્યા કરે છે, પણ હરિકથાનો રસ એ માણી શકતા નથી. એના માટે મને શોક થાય છે. અનુશોચ છે એટલે મને ખૂબ શોક થાય છે. વિદુજી સંત છે ને, એને એમ થાય કે અરે રે, આ મનુષ્ય જીવન કેટલું મોંઘું મૂલ મળ્યું છે. અને વ્યક્તિ આ પોતાના વ્યવહારમાં વાણીનો ઉપયોગ કરે, કંઈ તો કલ્પના કરે, અહીંયા જાઓ ને ત્યાં જાઓ, બસ આ જ ઓલામાં પોતાનું આયુષ્યકાળ ભગવાન ક્ષીણ કરી રહ્યા છે. પણ ભગવાનનું નામ લેવાનું એના પૂર્વજન્મના કર્મના લીધે, પાપ કર્મના લીધે એને સત્સંગમાં જવું જ નથી ગમતું. કાં તો કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે અને સત્સંગમાં જવાની ઈચ્છા ન થાય. સત્સંગ એટલે હરિકથા, આ બધું સત્સંગ આ પણ એને એના ભાગ્યમાં આવતું નથી. અને એટલા માટે ભગવાન વિદુરજી, આપણે વિદુરજી છે એ શોક કરી રહ્યા છે કે એમનું કાળ ભગવાન એમની આયુષ્યને ક્ષીણ કરી રહ્યા છે. એમની વાણી, એમની ગતિ, એમની સ્મૃતિ એ બધું જ કેવું છે? નકામું છે, વૃથા છે. અને આગળ કે છે
એટલે પુરુષાર્થનો એમનામાં અભાવ છે, એટલા માટે એ શોક કરવા યોગ્યમાં પણ અધિક શોચનીય છે. હવે આગળ કહે છે, તદસ્ય કૌશારવ શર્મ દાતુ હરે કથામેવ કથાસુ સારમ ઉદ્ધૃત્ય પુષ્પેભ્ય ઇવાર્ત બંધો શિવાય નક્કીર્તયતીત કીર્તે. ગાવું છું સુંદર, પણ સાથે સાથે વિસર્ગને બધું પણ બોલાવવું જોઈએ. તદસ્ય કૌશારવ શર્મ ધાતુ હરે કથા એવ કથાસુ સારમ. એટલા માટે તદસ્ય તદ અસ્ય એટલે તસ્માત આ માટે કૌશારવ. કૌશારવ એટલે શું? કુષારના પુત્ર એટલે મૈત્રેયજી. કેવા છે તમે? કૌશારવ શર્મ દાતુ. શર્મ એટલે આનંદ, કલ્યાણ. એટલે શર્મ દાતુ તમે આનંદ આપનાર છો. અને એટલા માટે શું છે? નહ છેલ્લી લીટીમાં શિવાય ન કીર્તય તીર્થ કીર્તે હે. જેને તીર્થ એટલે આપણે કહ્યું કે ચરણ. તો તીર્થ એટલે ચરણ જે પવિત્ર કરનાર છે એમની કીર્તિ એટલે ભગવાનની કીર્તિના નહ કીર્તવ્ય. પણ કેવું? હરે કથાયામ કથાસુ સારમ. મહત્વનું શું છે? કે હરે કથાયામ કથાસુ સારમ. શ્રી હરિની કથામાંથી સારભૂત કથાઓ અમને કહો. ભગવાનની ઘણી બધી કથા છે, એમાં જે સારભૂત કથા છે એ અમને કહો. શેના માટે? તો કે છે શિવાય ન કીર્તય તીર્થ કીર્તે હે. શિવાય એટલે વિશ્વના કલ્યાણ માટે. અસ્ય વિશ્વસ્ય કથા શિવાય કથાસુ સારભૂતમ હરે કથા. એટલે કૌશારવ વિશ્વના કલ્યાણ માટે હરિની કથાનું જે સારભૂત છે એ અમને કહો. કેવી રીતે કહો? એના માટે દ્રષ્ટાંત આપે છે. ઉદ્ધૃત્ય ત્રીજી લીટીમાં ઉદ્ધૃત્ય પુષ્પેભ્ય ઇવ આર્તબંધુ. એટલે હે આર્તબંધુ કૌશારવજી એ મૈત્રેયજી તમે આર્તબંધુ એટલે તમે દુઃખીઓના સંગાતી છો, બંધુ છો. એવા આર્તબંધુ કૌશારય તમે હરિની કથાનો સાર જેમ ઉદ્ધૃત્ય પુષ્પેભ્ય ઇવ, પછી ઇવ કરીને મૂકી દીધું. જેમ આ પુષ્પની અંદરથી મધમાખી જે મધને ગ્રહણ કરે છે, પુષ્પનો સાર ગ્રહણ કરે છે, એમ તમે પણ અમને કથાનો સાર કહો. શેના માટે? વિશ્વના કલ્યાણ માટે. કોઈને કથા કહો? તીર્થ કીર્તે હે એટલે ભગવાનની કથા. પણ હવે ભગવાનમાં પછી શ્રી કૃષ્ણની કથા એના માટે વધારે સ્પષ્ટ કરતા 16મા શ્લોકમાં કહે છે. ભગવાનની કથા એટલે શ્રી કૃષ્ણની કથા. એના માટે 16મા શ્લોકમાં ગાય છે. ભીષ્મજન્મ સ્થિતિ સંયમાર્થે કૃતાવતારઃ પ્રગૃહીત શક્તિઃ ચકાર કર્મણ્યતિ પુરુષાણિ યાનીશ્વરઃ કીર્તયતાનિ મહ્યમ. એટલે હવે કે છે વિશ્વસ્ય જન્મ સ્થિતિ સંયમાર્થે એટલે કૃત અવતાર પ્રગૃહીત શક્તિ ચકાર કર્માણિ અતિ પુરુષાણિ યાની ઈશ્વર કીર્તય તાની મહ્યમ. ચોપડી છે. ઈશ્વર છેલ્લી લીટીમાં જે ઈશ્વર શબ્દ છે યાની ઈશ્વર, એમાંથી ઈશ્વર શબ્દ લો. યાની એમાંથી ઈશ્વર. ઈશ્વર વિશ્વ જન્મ સ્થિતિ સંયમાર્થે ભગવાન વિશ્વને. અવાજ કેમ જતો રહ્યો પ્રભુ?
અવાજ જતો રહ્યો. હા હા. ઓમ ઓમ અવાજ ગયો છો? અવાજ. હાજી. તો હવે આપણે કહેતા હતા કે ચોથી લીટીમાં ઈશ્વર વિશ્વ વિશ્વ જન્મ સ્થિતિ સંયમાર્થે ભગવાન જગતની સ્થિતિ ઉત્પત્તિ સ્થિતિ પાલન માટે કૃત અવતાર એ જે અવતાર ધારણ કરે છે. કેવી રીતે અવતાર ધારણ કરે છે? પ્રગૃહિત શક્તિ હજી ધીમો પર ચાલશે અવાજ હજી ધીમો પર ચાલશે. પ્રગૃહિત શક્તિ એટલે કે શક્તિને ગ્રહણ કરીને કઈ સત્વ વગેરે માયા સત્વ રજસ્તમ ગુણવાળી માયાની શક્તિને ગ્રહણ કરીને કૃત અવતાર જે અવતાર ધારણ કરે છે. બરાબર. પછી એનું શું? તો કે યાની છેલ્લી યાની કર્માણી અતિપુરુષાણી ચકાર કીર્તય તાની મહ્યમ. અને એ વખતે જે કર્મો કરે છે કેવા છે? અતિપુરુષાણી એટલે સામાન્ય પુરુષોને જે કર્મ ન થઈ શકે તે પુરુષૈ કર્તુમ અશક્યાની. સામાન્ય વ્યક્તિ જે કર્મ ન કરી શકે એ કર્મ ભગવાને કર્યા છે. એ બધાને કહો. અને ખાસ તો કૃષ્ણ અવતારની વાત કરે છે. અને તેમાં ઘણા બધા લીલાઓ એવી છે કે જે સામાન્ય વ્યક્તિ ન કરી શકે. 6 દિવસનું બાળક પૂતનાને મારી નાખ્યું. કેટલી નાની ઉંમરમાં જે બધા કર્મ કર્યા છે એ કોઈના કાળસ દ્વારા થઈ શકે નહીં. તમારે બંધ થાય તો કરી નાખો ને છે અવાજ. એ બંધ છે નારાયણ. ઓમ નમઃ શિવાય. ઓમ એટલે કે છે વિશ્વના ભગવાન ઈશ્વર વિશ્વના ઉત્પત્તિ પાલન વગેરે માટે જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે એના કર્મો કેવા છે? અપૂર્વ. જે સામાન્ય કરી શકે નહીં તે તમે અમને કહો. કીર્તય તાની મહ્યમ તે મને કહો. ખાસ શ્રી કૃષ્ણ અવતારની વાત કરે છે ત્યારે સુખદેવજી મહારાજ કહે છે શ્રી શુક 17મો શ્લોક. શ્રી શુક ઉવાચ સ એવ ભગવાન પૃષ્ઠક્ષત્રા કૌસારવી મુનિ પુંસામ શ્રેયા સતિતામ આહ બહુમાન્યન. સુખદેવજી કહે છે સ એવ ભગવાન પૃષ્ઠક્ષત્રા કૌસારવી મુનિ. ભગવાન કૌશારવી મુનિ ત્રણે મૈત્રીય મુનિ માટે વાપરવામાં આવે છે. સહ એટલે તે એવમ આ રીતે જ્યારે વિદુજી એવમ સહ પૃષ્ઠ આ રીતે કોણે? ક્ષત્રાત. ક્ષત્રાત એટલે વિદુરજી. વિદુરજી દ્વારા જ્યારે આ રીતે પૂછવામાં આવ્યું ત્યારે કોને? કૌશારવી મુનિ ભગવાન. એટલે ભગવાન કૌશારવી એટલે આપણે કીધું ને કુશાર પુત્ર કૌશારવી એટલે મૈત્ર્ય જે મુનિ છે. એટલે ભગવાન કૌશાર મુનિ જેને ક્ષત્રા એટલે વિદુજી દ્વારા પૂછવામાં આવ્યું. શેના માટે? પુંસા નિશ્રેય સાધન શ્રેયસાર્થેન. નિશ્રેય અર્થેન અર્થ એટલે પ્રયોજન. નિશ્રેયસ વસ્તુની પ્રાપ્તિ માટે નિત્ય નિશ્રેયસ શું? નિત્ય કલ્યાણ માટે. કોના માટે? મનુષ્યના નિત્ય કલ્યાણ માટે જ્યારે વિદુરજી દ્વારા આ પૂછવામાં આવ્યું ત્યારે કૌશારણીએ બહુમાનયન એટલે બહુ માન આપતા કહેવા લાગ્યા. એટલે કઈ રીતે? પહેલાં તો 3-4 શ્લોકમાં
વિદુરજીના વિશે આજે પ્રાર્થનાથી બરોબર થઈ નથી. વિદુરજીના વિશે જે મૈત્રેય મુનિ કહે છે એ આપણે જોઈએ. તો કહે છે 18મા શ્લોકમાં, મૈત્રેય ઉવાચ સાધુ પૃષ્ઠતયા સાધો લોકાન સાત્મનુગુણતા કીર્તિ વિનતન્વાન લોકે આત્મનો અદોક્ષજાત્મનઃ. મૈત્રેય કહે છે 3 વખત સાધુ શબ્દ વાપરે છે. સાધુ પૃષ્ઠતયા, સાધુ લોકાન સાધ્વનુગુણતા, એટલે સાધુ, હે સાધુ, એ સાધુ પુરુષ વિદુરજી, સાધુ પૃષ્ઠ, તમે કેવું કીધું? સાધુ, તમે સાધુ પૂછ્યું છે, સારું પ્રશ્ન કર્યો છે. કોના માટે? લોકાન સાધ્વ અનુગ્રહણ ગૃહ્ણતામ, લોકોના કલ્યાણ માટે તમે આ સુંદર પ્રશ્ન કર્યો છે. કારણ તમે કોણ છો? સાધુ જ છો. તમે સાધુ છો માટે લોકોના ઉપર અત્યંત અનુગ્રહ કરવા માટે તમે આ પ્રશ્ન પૂછ્યો. પણ એવો પ્રશ્ન પૂછવાની પાછળનું કારણ શું છે? તો કે છે બીજી લીટીમાં, કીર્તિ વિતન્મતા લોકે. પછી જોઈશું ત્રીજું ચરણ. પેલા શું છે? આત્મનઃ અધોક્ષ, આત્મનઃ, પેલા અધોક્ષ જ, અધોક્ષ એટલે ભગવાન શ્રી કૃષ્ણના આત્મન એટલે મન. ભગવાન શ્રી કૃષ્ણમાં તમે મનને પૂરવેલું છે. આત્મા એટલે મન. અધોક્ષમાં જેનું મન પૂરવાયેલું છે અને એના કારણે આત્મનઃ એટલે સ્વસ્ય કીર્તિમ વિતન્મતા લોકે, તમારું મન ભગવાન શ્રી કૃષ્ણમાં જોડાયેલું છે અને એના કારણે તમે આ પ્રશ્ન પૂછો છો. અને એ પ્રશ્ન પૂછવા લીધે કહે છે, શું કહે છે? પ્રસંગાત, ખરેખર એ પોતે ઈચ્છતા નથી, પણ છતાં આપણે મૈત્રેય મુનિ કહે છે કે તમે જે અધોક્ષમાં તમારું મન પૂરવાયેલું છે, એટલે તમે અધોક્ષની કથાનો, શ્રી કૃષ્ણ કથાને પ્રશ્ન પૂછ્યો જે લોકોના કલ્યાણ માટે છે. તમે પોતે સાધુ છો અને આ પ્રશ્ન પણ સાધુ છે, યોગ્ય છે. સાધુ એટલે યોગ્ય છે. પણ એનું કારણ તમારું મન અધોક્ષમાં પૂરવાયેલું છે અને એના કારણે પ્રસંગોપાત એટલે તમારી ઈચ્છા નથી છતાં પણ આત્મન કીર્તિમ વિતન્વતા લોકે, લોકોમાં તમારી કીર્તિ પણ ફેલાશે. બધું કરવા માટે એમને એવું નથી વિદુરજીને કે મારી મહાનતા ફેલાય, હું મહાન બનું, મારી કીર્તિ ફેલાય. પણ પ્રસંગાત તમારા પ્રશ્નને લીધે લોકો પણ તમને માન આપશે, તમારી કીર્તિ લોકોમાં ફેલાશે. એનું કારણ શું છે? તો કહે છે એનું કારણ શું છે? તો 19મા શ્લોકમાં કહે છે, નૈતત્તચિત્રં ત્વયિક્ષતાદ બાદરાયણ વીર્યજે ગૃહીત્વન્યન ભાવે યત્વયારિરીશ્વર. ન એતત ચિત્રમ એટલે આ કોઈ આમ કહેવાય ને આપણે આશ્ચર્ય પ્રમાણ ચિત્રમનો અર્થ અહીંયા થાય છે આશ્ચર્યમ. ન એતત ચિત્રમ ક્ષત્ર હે ક્ષત્ર હે વિદુરજી, તમારા માટે આ આશ્ચર્યજનક નથી. ચિત્ર એટલે આશ્ચર્યજનક નથી. કેમ? કારણ કે તમે કોણ છો? બાદરયાણાય વીર્ય છે. તમે તો બાદરયણ એટલે વ્યાસજીના વીર્યથી ઉત્પન્ન થયેલા છો. જે એટલે જન્મ. બાદરયાણ વીર્ય જે, તમે એના ઉત્પન્ન થયેલા છો. તો બીજા નથી થયા? કારણ કે આપણને ખબર છે કે શાંતનુ મુનિએ સત્યવતી સાથે લગ્ન કર્યા અને એના શાંતનુના એક પુત્ર તો છે ભીષ્મ, પણ એમને સત્યવતીના પુત્રને ગાદી મળે એના માટે થઈને પ્રતિજ્ઞા લીધી. બધી વાત આપણે ખબર છે. એટલે ચિત્રાંગદ અને વિચિત્ર વીર્ય એવા 2 પુત્ર થયા. અને એ 2 પુત્રમાં યક્ષ સાથે લડતા ચિત્રાંગદ તો મૃત્યુ થયું. એટલે હવે ગાદી મળે. પેલા આપણે ગાદી ચિત્રાંગને મોટા હતા એટલે પછી વિચિત્ર વીર્યને ગાદી આપી, પણ કોઈ કારણસર એનું પણ મૃત્યુ થયું. પણ એ પહેલાંના લગ્ન થઈ ગયા હતા.
વિચિત્ર વીર્યના લગ્ન થયા હતા. કોના? કાશીરાજની 3 દીકરી હતી, અંબા, અંબાલિકા અને અંબાલિકા અને અંબિકા. રાઈટ, અંબિકા. અંબા, અંબાલિકા અને અંબિકા. એમાં અંબા તો જતી રહી અને છે. હા, અને પછી 2 દીકરી રહી કાશીરાજની 2, અંબિકા અને અંબાલિકા. એના લગ્ન વિચિત્ર વીર્ય સાથે થયા. વિચિત્ર વીર્યનું લગ્ન પણ શરીર શાંત થઈ ગયું. હવે શું કરું? એટલે પછી વીર્યદાન માટે વ્યાસજીને બોલાવ્યા. જે મને યાદ છે ત્યાં સુધી વ્યાસજીએ કહ્યું કે 1 વર્ષ સુધી તમારી બંને પુત્રવધૂને કોઈ તપ આચરણ કરે. પણ માથી સહન ન થયું. સત્યવતી કે ના, બસ અત્યારે જ આપો. તો કે મારું જે હું અત્યારે આપીશ ત્યારે મારું જે સ્વરૂપ છે, મારું તેજ છે, એ તેજને એ લોકો સહન કરી શકશે નહીં. પણ ના, આપો ને આપો. એટલે પહેલાં ગયા તો અંબિકા પાસે, તો એને તો એમનું તેજ જોઈને આંખ જ બંધ થઈ ગઈ અને એના કારણે ધૃતરાષ્ટ્ર અંધ થયા. બીજી પત્ની એમની પાસે ગયા ત્યારે એમના તેજથી ફીકી પડી ગઈ. એટલે પાંડુના ફીકા પડ્યા એમના. હવે આ તો બંને પુત્ર આવા થયા. એટલે પછી ફરીવાની વાત કરી એટલે આ લોકો તો ડરી ગઈ બંને બહેનો. એટલે એમણે દાસીને મોકલી અને દાસી દ્વારા આ વિદુરજીનો જન્મ થયો. હવે ત્રણેયનો જન્મ થયો છે, પણ છતાં વિદુજી કેમ મહાન છે? ભલે બધાને વીર્યદાન વ્યાસજીએ કર્યું છે, છતાં પણ એમનું મહત્ત્વ કેમ છે, આશ્ચર્ય કેમ નથી? એનું કારણ છે બીજી રીતિમાં. ગૃહીત અનન્ય ભાવે યત ત્વયા હરિ ઈશ્વર. કારણ કે હે ક્ષતા, હે વિદુરજી, યસ્માત, કારણ કે ત્વયા, તમારા દ્વારા, અનન્ય ભાવેન, એક એકાંતિક ભક્તિ, જે ભક્તિમાં કોઈ કહેવાય ને, આપણે જેમ આપણે રામાયણમાં કહે છે અનપાયની ભક્તિ, ત્યાં અનપાયની શબ્દ વાપરીએ છીએ. અહીંયા અનન્ય ભક્તિ છે. કોના માટે? હરિ ઈશ્વર. તમે અનન્ય ભાવે શ્રી હરિ એવા ઈશ્વરને ધારણ કરો છો. ગૃહિત, તમે એ ધારણ કર્યા છે. એટલા માટે ભલે બાદરાયણના પહેલાં 1 કારણ આપે છે. એક તો બાદરાયણના પુત્ર છો, એના વીર્યથી જન્મ થયેલો છે, પણ સાથે સાથે તમે ભગવાનમાં અનન્ય ભાવે ભક્તિ કરો છો. આ બહુ મોટી વસ્તુ છે અને એના કારણે તમે આવા પ્રશ્નો પૂછી શકો અને એના કારણે આપણે કહીએ ને બાય પ્રોડક્ટ તમારને કીર્તિ પણ જગતમાં ફેલાશે. હવે કહે છે જો બાદરાયણના દ્વારા પ્રાપ્ત થયું હોય તો પછી દાસી પુત્ર કેમ થયા? ક્ષુદ્ર જન્મ કેમ મળ્યો? નનુ તરી કથમ શુદ્રત્વમ, તેમને ક્ષુદ્ર જન્મ મળવાનું કારણ શું છે? અને લોકોનો અનુગ્રહ પણ કરનાર છે. એક તો દાસી પુત્ર છે, છતાં એનામાં લોકોને અનુગ્રહ કરવાની વૃત્તિ કેમ છે? એટલે 2 કારણ બતાવીએ છીએ 20મા શ્લોકમાં. માંડવ્ય શાપાત ભગવાન પ્રજા સંયમનો યમઃ ભાતુ ક્ષત્રિય વિજિષ્યામ જાતઃ સરસ્વતી સુતાત. હવે અહીંયા કહે છે માંડવ્ય શાપાત ભગવાન પ્રજા સંયમનો યમઃ. તમે તો કોણ હતા? તો કહે છે તમે પ્રજા સંયમનો યમઃ ઈશ્વર. ભગવાન પેલી લીટીમાં કહે છે માંડવ્ય શાપને એક જ મૂકીએ તો ભગવાન પ્રજા સંયમનો યમઃ, એટલે પ્રજાને દંડ આપનાર ભગવાન યમરાજા તમે હતા. પણ માંડવ્યના શાપના કારણે માંડવ્ય શાપાત ભાતૃક્ષેત્રે, એટલે ભાતૃ એટલે ભાઈ, ભાઈના એટલે વિચિત્ર વીર્યની ક્ષેત્રે એટલે ભોગવતી, ક્ષેત્ર ભોગવતી એટલે કે દાસી. ભુજિષ્યામ એટલે દાસી, એટલે ક્ષેત્રે એટલે ક્ષેત્રત્વેન ગૃહીત, એટલે આપણે જેને ભોગવવા માટે રાખી છે એવી ભુજિષ્યામ એટલે દાસી. ભુજિષ્યામ જાતઃ એનાથી જન્મ પણ સરસ્વતી સુતાત, એટલે સરસ્વતીના પુત્ર એટલે વેદવ્યાસ દ્વારા
તમે હતા તો યમરાજા, પણ માંડવ્ય ઋષિના શાપથી તો આપણે ખબર છે કે યમરાજા એક જ એવા હતા માંડવ્ય ઋષિ કે જે યમરાજાને પણ પડકારતા હતા. માંડવ્ય ઋષિને આપણે થોડી ખબર છે, ઉકાળમાં યાદ કરી લઈએ. એ માંડવ્ય ઋષિ સાધના કર્યા છે ત્યારે એમના આશ્રમમાં ચોરોએ આવીને બધી વસ્તુ મૂકી. એમાં રાજાએ માન્યું કે આ ચોર છે, અથવા ચોરને એણે આશ્રય આપ્યો છે, અને એમને ફાંસી લટકવામાં આવ્યા. સૂઈએ લગાવ્યા, પણ 2 દિવસ 3 દિવસ સુધી એમને સૂઈ એમને બંધન લાગી જ નહીં, એમનું મૃત્યુ ન થયું. ત્યારે એમ કહ્યું કે આ તો કોઈ દિવ્ય પુરુષ છે, અને મેં રાજાને કહે છે મેં અમને ખોટે ચડાવ્યા, અને પછી પ્રણામ કરે છે. અને ત્યારથી એ પોતે માંડવ્ય ઋષિ યમરાજા પાસે જાય છે, અને ત્યાં એ કહે છે કે તે 12 વર્ષનો હતો ત્યારે પતંગિયાને સોયો ભોગવી હતી, અને એ પીડા તારે અહીંયા ભોગવવાની થઈ. ત્યારે કહે છે કે ભાઈ તમે 12 વર્ષનો બાળકને શું ખબર પડે ધર્મની, એ તમે મોટી સજા આપી છે, માટે હવે તમે પૃથ્વી પર જાઓ અને દાસી પુત્ર બનીને રહેશો. પણ એક બીજી વાત છે, સરસ્વતી સુતા એની જે નાનકડી વાત સાંભળવા જેવી છે કે સરસ્વતી એ કોણ હતા? તો કે છે બ્રહ્માજીના શાપથી એ મત્સ્ય ભાવને પ્રાપ્ત થયેલા, એ માછલીના ભાવને પ્રાપ્ત થયેલા. ખરેખર એ કોણ હતા? તો કે અદ્રિકા નામની અપ્સરા અને ઉપરીચર વસુ એ બંનેના સહયોગથી પ્રાપ્ત થયેલા. પણ એ માછલીના પેટમાં ગયેલા, ગર્ભમાં. અને એક વખત માછીમારોએ માછલી પકડી અને માછલીને જ્યાં પેટ સુધા જાય ત્યાં એમને ખબર પડી કે બાળક હતું, પુત્ર પણ હતો અને પુત્રી પણ હતી. પછી એમને રાજાને આપ્યું કે આવી રીતે થયું છે. તો રાજાએ પુત્રને રાખી લીધો, પુત્રીને રાખી નહીં, કારણ કે એમાં માછલીની વાસ આવતી હતી. બ્રહ્માજીનો શાપ હતો એટલે માછલીની વાસ આવતી એના શરીરમાંથી, એટલે એમને સોંપી દીધી. એટલે એ માછલીની વાસ આવતી, નજીક તો કોઈ જાય જ નહીં, પણ છતાં યમુનાજીમાં હોડી ચલાવતા હતા. અને એ વખતે એવું કહેવાય છે કે પરાશર ઋષિ એ મૃતપાય અવસ્થામાં સહસા અર્જુને એમને મૃતપાય અવસ્થામાં મૂકી દીધા, અને એને થયું કે સહસ્રાર્જુને કે મરી ગયા. પણ પરાશર મરી નહોતા ગયા, એટલે સત્યવતીએ એમની સેવા કરી. આવી કથા તમને કદાચ બીજી જગ્યાએ બીજી પણ મળી શકે. આ વાર્તા કહીએ છીએ, પણ બીજી આ રીતે પણ બીજી કથા મળી શકે. પણ કહે છે પછી એમની સેવા કરી, અને એ દરમિયાન પરાશર ઋષિને એમના માટે મોહ થયો. એટલે એમને પોતાને થયું કે મને આના માટે કેમ મોહ થયો? પછી એમ લાગ્યું ભગવાનની ઈચ્છા છે, કોઈ ઉત્તમ વ્યક્તિને જન્મ આપવાનો છે. એટલે એમણે દ્વારા પરાશરનો જન્મ થયો, અને સાથે સાથે એમણે એવું પણ કહ્યું કે આ તારી મત્સ્ય અવતાર છે ને, માછલીની વાસ છે, હું લઈ લઉં છું. અને એ પછી એમના શરીરમાંથી સુગંધ આવતી હતી, યોજન ગંધા એવું નામ આપ્યું. પછી સરસ્વતી, પછી સત્યવતી એવું નામ પછી પડ્યું, અને જેના લગ્ન શાંતનુ સાથે થયા. કારણ કે રૂપવતી બની ગયા, અને સુંદર સુગંધ આવતી હતી એમનામાં શરીરમાંથી. એટલે આ સરસ્વતીની પુત્ર એટલે કહે છે. માહિતી મેં વાર્તા નાનકડી કરી કે આ સરસ્વતી સુતા, એટલે આ સરસ્વતીનો જે પુત્ર પરાશર દ્વારા થયેલા એ વ્યાસજી દ્વારા તમે જન્મ પ્રાપ્ત કરેલા છે. પણ પહેલાંના જન્મમાં તમે માંડવ્ય ઋષિના શાપને લીધે તમે આ દાસી પુત્ર બન્યા છો. પણ તમારા છતાં હતા તો ધર્મરાજા, પ્રજા સંયમનો દંડ, એટલે તમે ધર્મરાજા હતા, એટલે તમે ધર્મને માર્ગે ચાલવાળા છો, તમને ધર્મ વધારે પ્રિય છે. અને એટલા માટે કહે છે. એટલું જ નહીં, એક તો તમે ભગવાનમાં તમારું મન છે, તમે બીજા પહેલાં પૂર્વજન્મમાં યમરાજા જ હતા, અને ત્રીજું કારણ છે બહુ મહત્ત્વનું, એ હવે કહે છે 21મા શ્લોકમાં. ભગવાન ભગવતો નિત્યમ સંમતં સાનુગસ્ય ચ યસ્ય જ્ઞાનોપદેશાય માદિશ ભગવાન વ્રજન. એટલે કહે છે માદિશ ભગવાન વ્રજન. એ પહેલાં જોઈએ, માદિશ એટલે મને આદેશ આપવામાં આવ્યો. કોને આદેશ આપ્યો? કોણ કહે છે? મૈત્રી મુનિ કહે છે કે મને આદેશ આપવામાં આવ્યો. ક્યારે? ભગવાન વચનમ. ભગવાન જ્યારે સ્વધામ જઈ રહ્યા હતા ત્યારે આપણે ખબર છે ઉદ્ધવજી અને મૈત્રી મુનિ બંને ત્યાં હતા, અને ભગવાને એમને ઉપદેશ કર્યો.
ત્યારે કહે છે કે મામ આદેશ ભગવાન રચન, ભગવાન જ્યારે જઈ રહ્યા હતા ત્યારે મને આદેશ આપેલો. શું? ભગવાન ભગવતો નિત્યમ સંમતમ સાનુગસ્ય ચ. ભગવત ભગવાનના, ભગવાન છે પછી દઈશું ભગવાન એટલે તમે. ભગવત સાનુગસ્ય ભગવાનના ભક્તો, એવું કહેવાય છે 12 ભગવાનના મુખ્ય ભક્તો, એમાં આ વિદુજી એક છે. એટલે કે સાનુગસ્ય એટલે ભગવાનના ભક્તો સહિત નિત્ય સંમત, તમે કેવા છો? નિત્ય સંમત એટલે પ્રીતિપાત્ર. તમે ભગવાનના ભક્તો જે નિત્ય પ્રીતિપાત્ર છે એમાં ભગવાન તમે પણ એક છો. અને એટલા માટે તમને યાદ કર્યા. યસ્ય જ્ઞાનોપદેશાય મા આદેશ, એવા તમને જ્ઞાન આપવા માટે મને ભગવાને કહ્યું. એટલે તમે વિચાર કરો કે ભગવાન સ્વધામ જાય છે ત્યારે તમને યાદ કર્યા. ભગવાન યાદ કરે એટલે કે સામાન્ય વસ્તુ નથી. તમે એટલા પ્રકારના આપણે એ પ્રકારનું તમારી શ્રેષ્ઠત્વ છે માટે તમને ભગવાને યાદ કરે. એ પણ બહુ મોટી વસ્તુ છે કે જેની સાથે કે ચાલો પછી વાત કરીશું. બીજું યાદ આવી છે પણ કે આપણે અત્યારે અને આગળ જઈએ. શ્રેષ્ઠ એ છે કે જેને ભગવાને કે ગુરુને એને સાચવવા ન પડે. કારણ કે ઘણા લોકોને સાચવવા પડે, એને સાચવવા ન પડે. એવા વિદુજી હતા. હવે આગળ જઈએ 22મા શ્લોકમાં. અત તે ભગવન લીલા યોગમાં યોગ બ્રહ્મિતા વિશ્વસ્થિતિ ઉદ્ધવાર્થા વર્ણયામ્યનુપૂર્વશ. અથ આથી હવે તે તમને ભગવદ લીલા, ભગવાન લીલા કઈ છે? યોગ માયા ઉપબૃંહિતા, યોગ માયાથી ઉપબૃંહિતા સંબંધિતા, યોગ માયાથી વૃદ્ધિ પામેલી ભગવાનની જે લીલા છે. કઈ લીલા છે? કારણ કે એને પૂછી હતી ને, વિશ્વ સ્થિતિ ઉદ્ભવ અર્થ, અર્થ એટલે સ્વરૂપ, વિષય, વર્ણયામી, વર્ણમ્ય છે ને એમાં વર્ણયામી અનુપૂર્વશ, યકારાને જુદું પાડે છે. વર્ણયામી અનુપૂર્વશ એટલે અનુપૂર્વશ એટલે પ્રથાક્રમ. એટલે હવે યોગ માયાથી વૃદ્ધિ પામેલી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયની, એટલે લય હતો તો નાશ કરનારી ભગવાનની લીલાઓને તમારી આગળ હું અનુક્રમે વર્ણન કરીશ. એમ કહીને હવે ભગવાનનું વર્ણન કરશે લીલાનું. એક બહુ સુંદર છે. 23મા શ્લોકમાં ભગવાનેક આસન મંત્રે આત્મા આત્મના વિભુ આત્મેચ્છા અનુગતાવાત્મા અનાત્મિત્યુપલક્ષણ. એટલે કે છે જો આ બહુ સુંદર છે. ભગવાન એક આસેદ છે ને, અગ્રે આસેદમ અગ્રે મળતો ને, અગ્રે આત્મા આત્મનામ વિભુ. એટલે પેલા છે અગ્રે એટલે સૃષ્ટિના પ્રારંભમાં, પૂર્વે, અગ્રે એટલે પૂર્વે, પૂર્વે એટલે સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન એક આસેદ, ભગવાન એકલા જ હતા. જેમ છાંદોગ્યમાં પણ કહે છે કે ભગવાન સૃષ્ટિના પ્રારંભમાં એકદમ અગ્રે એકમેવા દ્વિતીય બ્રહ્મ આસેદ, એ એક જ ભગવાન હતા. એટલા માટે અહીંયા પણ કહે છે ભગવાન એક આસેદ અગ્રે, સૃષ્ટિના પૂર્વમાં ભગવાન એક હતા. કોણ હતા? આત્મા આત્મનામ વિભુ. હવે આ સમજવા જેવું છે. આપણે તો ખબર ન પડે એટલે ટીકાકાર એવું શરણમ. આત્મના એટલે જીવાત્મના, આત્મા જીવાત્માનું જે આત્મા છે કોણ? વિભુ સ્વામી. ભગવાન જીવાત્માના આત્મા છે. એવા સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન એક હતા. પણ ત્યાં કોઈ એક હતા એટલે દ્રષ્ટા દ્રશ્ય, ભગવાન દ્રષ્ટા બને, જીવ બધા દ્રશ્ય બને એવું કશું જ નથી. એટલા માટે કહે છે આત્મેચ્છા અનુગતૌ, અનુગતા છે ને, અનુગતા વાતમાં છે, વાને તમે જુદું પાડશો
અનુગતૌ આત્મા, પછી જો એ અર્થ થાય છે અનાનાત્મા ઉપલક્ષણ અથવા તો નાના ઉપલક્ષણ, બંને અર્થ આપણે જોઈએ. તો પેલા કહે છે કે ભગવાન ઇદમ એટલે આ છે ને, ભગવાન એક ઇદમગ્ર આસિત, તો ત્યાં ઉપનિષદમાં કહ્યું. અહીંયા કહે છે આ વિશ્વ સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન પરમાત્મા જ હતા અને જીવોના આત્મા રૂપે ભગવાન રહેલા હતા. હવે આગળ એટલે ટૂંકમાં દ્રષ્ટા દ્રશ્ય એવું કંઈ જ ન હતું, કારણ કે આત્મા હોવા જ બધાનો આત્મા હોવા છતાં પણ અલગ પ્રતીતિનો અભાવ હતો. પેલી રીતો આવું થાય કે આ સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન એકલા જ હતા, જીવોના આત્મા હોવા છતાં પણ દ્રષ્ટા દ્રશ્યરૂપ કંઈ જ ન હતું, એટલે કે આત્મા હોવા છતાં પણ કોઈ અલગ પ્રતીતિ થતી ન હતી. પછી આગળ કહે છે આત્મેચ્છા અનુગતૌ આત્મા અનાત્મા અનાનામતિ ઉપલક્ષણા, અનાના એટલે જુદા જુદા, દ્રષ્ટા દ્રશ્યાદિ જ્ઞાન દ્વારા પરમાત્મા જણાતા ન હતા. અનાત્મા અનાનામતિ, મતિ એટલે જ્ઞાન, અનાના એટલે નાના એટલે અનેક, અનાના એટલે અનેકતા નહીં, એ જુદા જુદા મનમાં બુદ્ધિમાં જુદા જુદા જણાતા ન હતા. કેમ? અથવા તો નાના મતિ લખો ને તો આ રીતે નાના મતિ ઉપલક્ષણા એવો અર્થ કરતો, સૃષ્ટિમાં જે પરમાત્મા જુદા જુદા રૂપે જ્ઞાન રૂપે ભાસે છે એ એક જ પરમાત્મા તે સમય હતા. કેમ? આત્મેચ્છા, કારણ કે ઈચ્છા રૂપી માયા અનુગતો એનો લય થયેલો હતો, એટલે ભગવાનમાં કોઈ ઈચ્છા જાગૃત થઈ હતી નહીં, અને એના માટે ખાલી પરમાત્મા જ હતા. હવે બહુ સુંદર વાત યાદ રાખવા જેવી છે કે દરેક લીલાના પ્રારંભમાં પરમાત્મા જ જ્ઞાન સ્વરૂપ હતા. જ્ઞાન એટલે ચૈતન્ય, ચૈતન્યમાં જ્ઞાન હોય ને, જડમાં જ્ઞાન હોય? આ ટેબલમાં જ્ઞાન હોય કે ના? કારણ કે જડ છે. ચેતનમાં જ્ઞાન હોય એટલે ભગવાન પરમાત્મા જ્ઞાન સ્વરૂપ હતા. શું? ચૈતન્ય સ્વરૂપ હતા. અને જ્ઞાન છે એ ઉત્પન્ન, જો જ્ઞાન ખરેખર ભગવાન જ્ઞાન સ્વરૂપ છે કે એને શું કહેવા માગીએ છીએ? એ જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી, ચૈતન્યની ઉત્પત્તિ થતી નથી. જો જ્ઞાનની ઉત્પત્તિ થઈ, ભગવાનને જ્ઞાનની ઉત્પત્તિ કરી એમ જો કહીએ તો શું થાય કે પહેલાં ભગવાન અજ્ઞાની હતા, અજ્ઞાનમાંથી જ્ઞાનની ઉત્પત્તિ થઈ. તો કેવી રીતે થઈ શકે? જળમાંથી ચૈતન્ય ઉત્પત્તિ થાય નહીં. એટલે આ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ હતા, એટલે ચૈતન્ય સ્વરૂપ હતા. અને એટલા માટે આપણા વેદ પણ કેવા છે? અપૌરુષ વિશે, ભગવાનમાંથી ઉત્પન્ન જ થયા. કુરાન, બાઇબલ બધું ઉત્પન્ન થયું હશે ભગવાનમાંથી, પણ આપણો વેદ છે આ બહુ મહત્ત્વની સમજવાની વસ્તુ છે. ક્યારે કોઈ કહે તો આપણને ખબર હોય છે, આપણા ગૌરવની ખબર હોય છે કે વેદ જે અપૌરુષે છે, એટલે કે કોઈ પુરુષમાંથી ઉત્પન્ન થયેલા નથી, કારણ કે ઈશ્વરના નિશ્વાસમાંથી ઉત્પન્ન થયેલા છે, જન્મ્યા છે. અને ભગવાન કહેવાય છે જ્ઞાન સ્વરૂપ છે, એટલે જ્ઞાન સ્વરૂપ છે એટલે ઉત્પન્ન ન થયા હોય તો બુદ્ધિમાં રહેલા દોષો એમાં હોઈ શકે નહીં. બુદ્ધિમાં કયા કયા દોષો છે? ભ્રમ હોય, દોરડું અને આપણને સરખું પણ જણાય હોય. વ્યક્તિ સારી પણ આપણા મગજમાં ગુસ્સો ભરે ગયો કે આ વ્યક્તિ ખરાબ છે, તે ભ્રમ જ કહેવાય ને. પ્રમાદ, ભ્રમ, પ્રમાદ, વિપ્રલિપ્સા, કર્ણપાટવમ, આ બધા જ બુદ્ધિના દોષ છે, એ આપણા વેદમાં નથી. એટલે ભગવાન કેવા હતા? સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન એક હતા, પણ કેવા? જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય જ હતા. ત્યાં નાના એટલે અનેકતા હતી નહીં. ભલે ભગવાન બધા જીવોના આત્મા હોવા છતાં નાનાત્મ અનેકતા ત્યાં નહોતી. કેમ? કારણ કે આત્મેચ્છા, ભગવાનની ઈચ્છા છે, ઈચ્છારૂપી માયા અનુગતવ એ લઈ પામી હતી, એટલે ત્યારે ભગવાનમાં કોઈ ઈચ્છા જન્મી નહોતી. અચ્છા, તો શું હતું? પછી 24મા શ્લોકમાં કહે છે સવા એસ તદા દ્રષ્ટા ના પશ્ચદ દૃશ્યમે કરાર મેને સંતમિવાત્માનમ શુપ્ત શક્તિરસુપ્ત દૃકમ. જો એટલે આખું સમજાય નહીં તો આપણે પરમાત્માને શું કે શૂન્ય હતા. તો બહુ સુંદર કહે છે સ એવ
સ વા એટલે વય છે, ખરેખર. એશ તદા દ્રષ્ટા ન અપશ્ય દૃશ્યમ એકરાટ. એકરાટ એટલે પરમાત્મા. એકરાટ એવો તદા પ્રકાશ્યતે. એકરાટ એટલે પરમાત્મા. સ એવ પરમાત્મા એશ તદા દ્રષ્ટા ન અપશ્યત. પોતાને દ્રષ્ટા રૂપે જોયો નહીં. દ્રષ્ટા ક્યારે હોય? દ્રશ્ય હોય ત્યારે દ્રષ્ટા કહેવાય ને. એટલે કહે છે સ એસ તદા દ્રષ્ટા ન અપશ્યત દૃશ્યમ એકરાટ. એકરાટ એટલે પરમાત્મા જે સ્વયં પ્રકાશ છે. એટલે પ્રકાશતે સ્વયં પ્રકાશ પરમાત્માએ પોતે દ્રષ્ટા છે જોઈ શક્યા નહીં, કારણ કે દ્રશ્ય હતું નહીં. તો શું થયું? મેને અસંતમ ઇવ આત્મનમ. એટલે પોતાએ જ્યારે જોયું નહીં ત્યારે પોતાને કેવા માયના? મેને પોતે આપણે દ્રશ્યના અભાવના કારણે દ્રષ્ટાપણાનો અભાવ થયો. એટલે એમને થયું કે અહીંયા કોઈ છે જ નહીં, હું એકલો થઈ ગયો. એટલે કહે છે કે જાગૃત પછી આપણે જોઈશું. મેને અસંતમ એવ આત્મનમ. એટલે પોતાને આત્માને ન હોવા જેવો માનવા લાગ્યા. પોતે છે જ નહીં, એવું તો બની શકે જ નહીં ને. શું કહે છે કે પરમાત્મા પોતાને દ્રષ્ટા તરીકે જોયું નહીં, કારણ કે દ્રશ્ય ન હતું. એટલે પોતે છે જ નહીં એવું લાગ્યું. પણ ના, સુપ્ત શક્તિ. કારણ કે માયાની શક્તિ સુપ્ત હતી. કેમ સુપ્ત હતી? અસુપ્ત દૃક્ત જે છેલ્લો શબ્દ છે અસુપ્તા દૃક. એટલે પણ એમની ચૈતન્ય શક્તિ તો જાગૃત હતી. એ જ્ઞાન સ્વરૂપ હતા. એટલે જ્ઞાનને આપણે ચૈતન્ય શક્તિ વાપરી. એ ચૈતન્ય શક્તિ જાગૃત હતી. એટલે ભલે એમને માન્યું મારું તો કોઈ અસ્તિત્વ જ નથી, પણ એનું કારણ હતું માયાની શક્તિ સુપ્ત હતી, પણ પોતે તો જાગૃત હતા. એટલે આમ બંને રીતે બતાવે છે કે પોતે એમ માને છે કે કોઈ છે જ નહીં, કારણ કે હું તો કોઈ દ્રષ્ટા નથી, એટલે દ્રશ્ય પણ નથી, એટલે એકલા જ હોય. એકલા છે એટલે પોતાની જાતે માને કંઈ છે જ નહીં. પણ છે જ નહીં એવું કહેવા માટે અસુપ્તા દૃક પોતે જાગૃત છે ત્યારે કહેવાય ને કે હું કોઈ છે જ નહીં, એકલો છું. એવો અનુભવ પણ થાય. એ ક્યારે થાય? કે જ્યારે ચૈતન્ય સ્વરૂપ હોય ત્યારે. બહુ મહત્ત્વની વાત થાય છે. કારણ કે બધામાં ભગવાન શૂન્ય છે, એનામાં કોઈ કંઈ હતું જ નહીં. ના, શૂન્ય નહોતા, ચૈતન્ય શક્તિ જાગૃત હતી. એટલે કે છે ને અસુપ્ત દૃક્તા, એટલે જાગૃત ચૈતન્ય શક્તિ જેમની છે તેવા પરમાત્મા પોતાની માયા શક્તિ લીન હોવાથી પોતાના આત્માને ન હોવા જેવું માનવા લાગ્યા. ન હોવા જેવું માનવા લાગ્યા. એટલે માને તો છે જ, એટલે ચૈતન્ય તો છે જ, જ્ઞાન સ્વરૂપ તો છે. બસ આપણે એટલે સુધી જોઈએ, પછી આગળ કાલે વિચાર કરીશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્યપેતકૃત્યં કૈપાયનો વિહરકાતર